સુરેન્દ્રનગરના કચ્છ અમદાવાદ હાઈવે પર ગેરકાયદેસર હોટલ પર તંત્રનું બુલડોઝર. સુરેન્દ્રનગર જિલ્લા હાઈવે પર ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ સામે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલ માધવ હોટલ ટી સ્ટોલ સામે અંતે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરેલી હોટલ અંતે પ્રાંત અધિકારી કાર્યાલય દ્વારા હોટલ માલિકને નોટિસ પાઠવી જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. હોટલ માલિક તરફથી કોઈ પુરાવા કે દસ્તાવેજો રજૂ ન થતા વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાંત અધિકારી હરદીપસિંહ આચાર્યના માર્ગદર્શન હેઠળ મામલતદાર HR પટિયા તેમજ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર SP જાડેજા, પોલીસ દળ તેમજ વહીવટી સ્ટાફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કર્યા બાદ ગેરકાયદેસર હોટલને તોડી પાડવામાં આવી હતી. કે સિંગુદતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. એ અમારો પીદ્યોભાઈ ડીગુડાભાઈ કાન 2-3 સાલથી ભાગ્યું રાખતો હતો. તો ત્યાં વાડી કંઈ કામ ધંધો હતો નહીં તે મારા ભાઈ નેમુકન જોવે આવું કપાસ એમ કરીને આવ્યો હતો. તો ત્યાં આવ્યો હતો તો રમદામબેન એ કપડાને એવું ધોતી હતી કુએ. તો ત્યાં નાવા સારું કપડાં કાઢીને ઊભો થયો. તો ડીગુડો ભાઈ આવ્યો કે અહીંયા શું કરે? તો કે કપાસ ધોવા આવ્યો હતો. તો એમ કરીને આવ્યો તો આપણી વાડી કોણ છે એમ કરીને આવીને 2-3 થપ્પડ માર્યા અને કૂવામાં નાખી દીધો. પોલીસ ફરિયાદ દાખલ કરી તમે? હા. શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો તમે? પોલીસ આપણે એમ કહે કે અમારા ભાઈ આદિવાસી હતો, આનું ગમે ત્યારે જલ્દીથી અન્યાય અમુન પોલીસવાળા આપે. અને એને થપ્પડ માર્યો, રમતાભાઈ હાથ ઘાલ્યો તો બી ઝંઝટી નાહી પડી. ક્યાં રહેવાનું આપનું? અમારું MP મધ્યપ્રદેશ, ગાંવ કાલાપાન, કાપા જિલ્લો, ચોકી પિટોલ, તહેસીલ અમારે રણાપોર, પોસ્ટ લાગે બડી દીકર. આરોપીની ધરપકડ થઈ જાય? હા, આરોપીની ધરપકડ સાંજે થઈ ગઈ. એ બધા એ બેન હતી, એની ઘરવાળી હતી, બધા હાજરમાં હતા ને એવો ઘટના ઘટી. હા, બોલો. એ અમારો ભાઈ હતો પીદ્યાભાઈ, આયુષવાળા અમોને ઝડપથી અન્યાય અપાવે.